ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આવેલ શિવશક્તિ ટ્રેડર્સમાં ગોડાઉનમાં જુગાર રમતા 10 જુગારીઓને રોકડા 29,000 અને 2 વાહનો મળી કુલ 1,39,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં પ્રોવિઝન જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા આપેલી સૂચનાઓને આધારે ભરૂચના પીઆઈ એમ.વી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે હાઈવે ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જતા રોડની બાજુમાં નોબલ માર્કેટમાં અભિમન્યુસિંહ ઉર્ફ સજ્જનસિંહ ઉપાધ્યાય સિંહ રાજપૂત શિવશક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાં ઓફિસના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા 29,000, 2 વાહનો તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ 1,39,000નો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રધાર અને કાપોદ્રા ગામની સમર્થન પાર્કમાં રહેતા અભિમન્યુસિંહ ઉર્ફ સજ્જનસિંહ ઉપાધ્યાય સિંહ રાજપૂત, અબ્દુલ વહાબ મનિયાર અને શાહનવાજ ઇકબાલ શેખ, પપ્પુ ફૈઝુલ્લા કુરેશી, સુરેન્દ્રસિંહ, સદદેવસિંહ તેમજ તૈયબ આલમ ખાન, મોહન સીતારામ યાદવ, અંબરજીતસિંહ, અભિમન્યુસિંહ રાજપૂત, પંકજસિંહ, સુમનસિંહ, શંકર સીતારામ સોનેલને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.